પોરબંદર શહેરમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ પણ ગ્રાહકોને સમયસર વીજ બિલ ન મળતા હોવાની ફરિયાદો ઉઠી છે. પોરબંદર શહેરમાં વર્ષ 2025થી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ત્યાર સુધીમાં શહેરના અંદાજે 35,000 વીજ કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ કેટલાક ગ્રાહકોના જણાવ્યા મુજબ સ્માર્ટ મીટર લગાવ્યાને 3 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં વીજ બિલ મળ્યા નથી, જેના કારણે ગ્રાહકોમાં મૂંઝવણ ઊભી થઈ છે. આ અંગે પીજીવીસીએલના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતા અધિકારીઓએ જણાવ્યું હતું કે કચેરી ખાતે હાલમાં આવી કોઈ ફરિયાદો મળી આવી નથી. જો ફરિયાદ મળશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પોરબંદરમાં આપણે અંદાજિત 35,000 જેવા સ્માર્ટ મીટર લાગી ગયેલ છે અને જે આ બિલ પ્રથમ જે બિલ હોય છે એમાં થોડો સમય લાગી શકે છે, બરાબર છે, પરંતુ જે બિલ જનરેટ થઈ જાય છે એ પછી આપણે એને તાત્કાલિક ગ્રાહક સુધી સમયસર પહોંચે એવી વ્યવસ્થા ઓલરેડી કરેલી જ છે. છતાં પણ એમાં પણ કંઈ અમારા ધ્યાનમાં આવશે કે આ વસ્તુ નથી થયેલ તો અમે એની માટે ચોક્કસ એ વસ્તુ સુધરી શકે એની માટે પ્રયત્ન કરી લેશું. સ્માર્ટ મીટર લાગે એની પ્રોસેસ હોય છે ભાઈ. સ્માર્ટ મીટર જ્યારે લાગે પછી એને એક સાયકલમાંથી બીજી સાયકલમાં જે બિલિંગ સાયકલમાં ફેરવવા માટે અમુક સમય લાગતો હોય છે. એટલે એમાં અંદાજિત 2 મહિના જેવું પ્રથમ બિલ આવતા વખતે ત્યારે સમય થોડો લાગે છે. એ પછી કોઈ સમય કે કોઈ પ્રશ્ન થતો નથી એમાં. અને એવા ગ્રાહકોના અહીંયા અમારા સુધી એવા કોઈ પ્રશ્નો મોટા આવ્યા પણ નથી અને અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે પ્રશ્નો આવશે પણ નહીં. અમારે અહીંયા દરેક જેટલા પણ સ્માર્ટ મીટર લાગ્યા છે ને એને હાર્ડ કોપી અમારે પહોંચાડીએ છીએ અને સમયસર જ પહોંચાડીએ છીએ. છતાં પણ એવો કોઈ પર્ટિક્યુલર કેસ અમારા ધ્યાનમાં આવશે તો અમે એની ઉપર ચોક્કસ કાર્યવાહી કરીને એને સમયસર પહોંચે અને એવા એક પણ સબ ડિવિઝનમાં જો સમયસર નહીં પહોંચતા હોય તો એની માટે યોગ્ય કાર્યવાહી કરી દરેક ગ્રાહકને જેટલાને સ્માર્ટ મીટર લાગ્યા છે દરેક ગ્રાહકને સ્માર્ટ મીટરના બિલો સમયસર પહોંચે એવી પ્રયત્ન કરીશું. સ્માર્ટ મીટરમાં આપણે અત્યારે જેટલાના ત્યાં સ્માર્ટ મીટર લાગેલા છે એની માટે અમે દરેક ગ્રાહકોને એક સમજણ આપવા માંગીએ છીએ કે સ્માર્ટ મીટર જેને લાગેલા છે તેને જે 11 થી 5 સવારના 11 થી બપોરના 5 સુધીમાં જેટલા યુનિટ એમણે વાળેલા હશે એ દરેક યુનિટ ઉપર કંપની એને 0.60 એક યુનિટના 0.60 લેટ કે રિબેટ આપવામાં આવે છે. જેને સ્માર્ટ મીટરના બિલ હશે એ પોતે બિલમાં પણ ચેક કરી શકે છે કે એમને રિબેટ આપવામાં આવે છે. આની પહેલા જ્યારે મારી પાસે આવ્યું હતું ત્યારે આપણે જેટલી વીજ પોલ ઉપર જેટલા વીજ બોર્ડ કેવા મારે છે બધાના વીજ બોર્ડ ઉતરાવેલા હતા અને એવા છતાં પણ એમાં કંઈ લાગેલા હશે તો એને પણ ત્વરિત ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પોરબંદર સિટીમાં અત્યારે આપણે ઓલરેડી 1 લાખ કન્ઝ્યુમર ટોટલ 1 લાખ કન્ઝ્યુમર છે. એમાંથી આપણે 35,000 જેવા કન્ઝ્યુમર લાગી ગયા સ્માર્ટ મીટર લાગી ગયેલ છે અને ટૂંક જ સમયમાં આપણે એવો પ્રયત્ન છે કે જેટલું બને એટલું જલ્દી બધા જ કન્ઝ્યુમરને સ્માર્ટ મીટર લાગી જાય અને આ કામગીરી પૂર્ણ થાય એવા પ્રયત્નો કરવામાં ઓલરેડી ચાલુ જ છે અને કરવામાં આવશે. તમે વીજ બિલોને મોડા આવવાને એની માટે સ્થાનિક કચેરીએ તમે એની માટે કમ્પ્લેન કરી શકો છો અને અમારી વિભાગીય કચેરી પણ એ સાંભળવા માટે અને એના પ્રશ્નો સોલ્વ કરવા માટે તૈયાર જ છે. અમારી પાસે એવા પ્રશ્નો બહુ જ ઓછા આવે છે પણ જો પણ જે કંઈ પણ આવતા હશે એ દરેકના ઇન્ડિવિજ્યુઅલ ગ્રાહક પાસે એમના પ્રશ્નો દૂર કરી આપવાની સંપૂર્ણ ખાતરી આપવામાં આવે છે. અત્યારે ઉતારી લઈએ છીએ અને હાલ કોઈ દંડની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તો બીજી તરફ સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને સવારે 11 થી સાંજના 6 વાગ્યા દરમિયાન વીજ વપરાશના યુનિટ પર પ્રતિ યુનિટ 60 પૈસાનું વળતર પણ આપવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે. હવે સમયસર વીજ બિલ ન મળવાની ફરિયાદો અંગે પીજીવીસીએલ દ્વારા યોગ્ય તપાસ કરી ગ્રાહકોની મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.